બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર, જીટીપીએલ ગુજરાતી ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે વડોદરાના ખાસ કવિ હરીશભાઈ શાહ ઉપસ્થિત છે. તેઓએ આપણને અનેક પુસ્તકો આપ્યા છે અને કાવ્યમાં ઘણું મોટું નામ છે. તો આવો આજે એમને મળીએ અને એમની કવિતાઓ વિશે વાત કરીએ. હરીશભાઈ. જી નમસ્તે. નમસ્તે દર્શક મિત્રો. સૌથી પહેલા એક ગઝલ આપની સમક્ષ રજૂ કરું છું. સ્વાગત. ઝાડથી કાગળ સુધીનો વસવસો, ઝાડથી કાગળ સુધીનો વસવસો, બિંબથી દર્પણ સુધીનો વસવસો. છળ હવે કોઠે પડે છે જિંદગી, છળ હવે કોઠે પડે છે જિંદગી, અશ્રુથી અંજળ સુધીનો વસવસો. વેદના ચાહો ગણીને પોતકી, વેદના ચાહો ગણીને પોતકી, આંખથી વાદળ સુધીનો વસવસો, આંખથી વાદળ સુધીનો વસવસો. કર પ્રતિષ્ઠા પ્રાણની અંતે હવે, કર પ્રતિષ્ઠા પ્રાણની અંતે હવે, પર્વથી પથ્થર સુધીનો વસવસો, પર્વથી પથ્થર સુધીનો વસવસો. વ્હીલ કરતા વૃદ્ધની હાલત જુઓ કૌશિકભાઈ, આ શેર જુઓ. વ્હીલ કરતા વૃદ્ધની હાલત જુઓ, ત્યારથી તર્પણ સુધીનો વસવસો, ત્યારથી તર્પણ સુધીનો વસવસો. પૂછશો ના બંધ એ બારી વિશે, પૂછશો ના બંધ એ બારી વિશે, શાનથી સમજણ સુધીનો વસવસો, શાનથી સમજણ સુધીનો વસવસો. ઝાડથી કાગળ સુધીનો વસવસો, બિંબથી દર્પણ સુધીનો વસવસો, બિંબથી દર્પણ સુધીનો વસવસો. અને હવે બીજા મિજાજની રચના કટાવ છંદમાં, એક છંદોક્ત રચના કટાવ છંદ. આ રચના એવું કહી શકાય કે મારી જીવન યાત્રા છે. પ્રવાહમાં ધસમસતા મોજા ઉછળે, પ્રવાહમાં ધસમસતા મોજા ઉછળે, ઉછળે છે આ ધારાંકુરનો ખંત, એની રાહ અનંત, આરવનો ક્યાં અંત, એની રાહ અનંત. ઉડતી છાલક, છાલક ઉડતી, ઉડતી છાલક, છાલક ઉડતી, પથરાળા રસ્તાઓ રોકે, વહી જાય એ ઢાળો ટોકે, વચમાં થોકે થોક ઉભેલા વૃક્ષો, એ વૃક્ષોના પર્ણ ફફડતા, ડાળે ડાળે જઈ અથડાતા, મળતો એવો સ્નેહ છોને ઢળતી વે. આ રફતારે કદી ન જોયા, સુસવાટાએ વૃક્ષ હિલોળ્યા, પછી શરૂ થયો છે આ વરસાદ. ટપ 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 ટપ, ટીપે ટીપે પર્ણ ઉપરથી ડાળ વટાવી, થડ પર રેલા પાણી ગયેલા, ધારાંકુરમાં વળી ભળેલા, ના પાણીને ભેદ ના પર્ણોને કોઈ ખેદ. હવે નજાકત હળવે હળવે ચારે બાજુ દ્રશ્યો જાણે, ભીની ભીની સુગંધ માણે, બહાર ભીતર એક થયેલા મનહર આ સરવૈયા કેવા. વૃક્ષો ડાળી પર્ણો સૌને લાડ લડાવે, વરસાદી વાલ વહાવે, કારણ એના છેક નીચેના તળિયે પહોંચી સરભર એવું સુખ મજાનું માગે. મોજાની છાલક વાગે, કુદરતના દ્રશ્યો તાગે, વનરાવંતો જાગે, આ રવ છે એના રાગે, આ રવ છે એના રાગે, આ રવ છે એના. ક્યાં વાત છે, વાહ. તો મારી બે રચના પછી વડોદરાના ખૂબ સુંદર યુવા કવિ શ્રી કૌશિક પરમાર, કે જેઓ ઉસ્તાદના ઉપનામે કવિતા લખે છે, ગઝલ લખે છે, ખૂબ સારું નામ. તો કૌશિકભાઈ, તમારી બે રચના મને અને દર્શકોને આપ સંભળાવશો. જી નમસ્કાર. સૌથી પહેલાં એક ગઝલ વાંચું છું કે ત્યજીને વસ્ત્ર લે, મેદાન વચ્ચે સત્ય બેઠું છે. હરીશભાઈ. કે ત્યજીને વસ્ત્ર લે, મેદાન વચ્ચે સત્ય બેઠું છે, નિરંતર જૂઠના તોફાન વચ્ચે સત્ય બેઠું છે. કે ત્યજીને વસ્ત્ર લે, મેદાન વચ્ચે સત્ય બેઠું છે, નિરંતર જૂઠના તોફાન વચ્ચે સત્ય બેઠું છે. ને શેર છે કે જરા ઓછું નહીં પડવા દે એના તોલવામાં કઈ, કે જરા ઓછું નહીં પડવા દે એના તોલવામાં કઈ, ચડાવી પગ નફા નુકસાન વચ્ચે સત્ય બેઠું છે. કે જરા ઓછું નહીં પડવા દે એના તોલવામાં કઈ, નફા નુકસાન વચ્ચે સત્ય બેઠું છે. ને નિરાશાના નગરમાં છે ફફડાટ એ પડતી, કે નિરાશાના નગરમાં છે ગજબ ફફડાટ એ પડતી, જે પડતી આપણી મુસ્કાન વચ્ચે સત્ય બેઠું છે. કે નિરાશાના નગરમાં છે ગજબ ફફડાટ એ પડતી, જે પડતી આપણી મુસ્કાન વચ્ચે સત્ય બેઠું છે.
ને હયાતી મૂળિયામાંથી ઉખાડી ફેંકશે એની, કે હયાતી મૂળિયામાંથી ઉખાડી ફેંકશે એની, દગાના દ્વાર ને દરવાન વચ્ચે સત્ય બેઠું છે. કે હયાતી મૂળિયામાંથી ઉખાડી ફેંકશે એની, દગાના દ્વાર ને દરવાન વચ્ચે સત્ય બેઠું છે. ને સદા ઉસ્તાદમાં ગણના થયાનું એ જ છે કારણ, કે સદા ઉસ્તાદમાં ગણના થયાનું છે એ જ છે કારણ, હજારો દંભના સંતાન વચ્ચે સત્ય બેઠું છે. કે ત્યજીને વસ્ત્ર લે મેદાન વચ્ચે સત્ય બેઠું છે, નિરંતર જૂઠના તોફાન વચ્ચે સત્ય બેઠું છે. વાહ. ને એક બીજી ગઝલ છે કે ના સંભળાય એટલો કાયમ અવાજ દે, ના સંભળાય એટલો કાયમ અવાજ દે, આવો મજાનો લાભ જગતમાં બીજા જ દે. કે ના સંભળાય એટલો કાયમ અવાજ દે, આવો મજાનો લાભ જગતમાં બીજા જ દે. ને તારી મહેરબાની ગણું છું એક વાત પર, કે તારી મહેરબાની ગણું એક વાત પર, તારા સુજાવ છોડ ને નક્કર ઇલાજ દે. કે તારી મહેરબાની ગણું એક વાત પર, તારા સુજાવ છોડ ને નક્કર ઇલાજ દે. ને ઉદ્ભવથી એક વાતનું છે સામ્ય કાળમાં, કે ઉદ્ભવથી એક વાતનું છે સામ્ય કાળમાં, જે કઈ ન દ શકે એ અજાયબ રિવાજ દે. ને લઈને ગયો છું માંગણું એની કને હવે, કે લઈને ગયો છું માંગણું હવે એની કને, તું પારાવાર છે તો સમાધિનો તાજ દે. ને મદિરા ગણીને પીવું છું મસ્તી હયાતીની, કે મદિરા ગણી ને પીવું છું મસ્તી હયાતીની, ઉત્તમ છે કેફ એનો એ સાચો મિજાજ દે. ને કંઈ પણ ધરીને શર્મમાં મૂકવું નહીં કદી, કે કંઈ પણ ધરીને શર્મમાં મૂકવું નહીં કદી, એને શું ભોગ દઉં જે ખાવા અનાજ દે. કે એને શું ભોગ દઉં જે ખાવા અનાજ દે, ના સંભળાય એટલો કાયમ અવાજ દે, આવો મજાનો લાભ જગતમાં બીજા જ દે. વાહ. તો દર્શક મિત્રો, આપણે બે ગઝલ માણ્યા બાદ ખાસ જે વડોદરાથી આપણી સાથે આવ્યા છે એ હરીશભાઈ શાહ, વડોદરાના જૈન સાહિત્ય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અધ્યક્ષ છે અને સાહિત્યના ઘણા બધા એવા કામ કરે છે. તો આ જૈન સાહિત્ય સેવા ટ્રસ્ટ છે શું, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના વિશે આપણે એમની પાસેથી જાણીશું. તો હરીશભાઈ, આપ જૈન સાહિત્ય સેવા ટ્રસ્ટ જે તમારું ફક્ત ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર પણ સારી એવી સેવા આપી રહ્યું છે, તો એ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એનો ઉદ્ભવ થયો એ વિશે પ્રકાશ પાડશો. જી, વડોદરામાં ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પ્રેરણાથી આ સેવા યજ્ઞ સાહિત્યનો શરૂ કર્યો, જેમાં અત્યાર સુધી લગભગ 85 સાહિત્યકારો, કવિઓ એમને પુરસ્કાર આપ્યા, 55 સાહિત્યકારો, કવિઓ જેમને સન્માનિત કર્યા. 2 વર્ષમાં 35 કાર્યક્રમો નિઃશુલ્ક વડોદરાની જનતા માટે તેમજ બહાર અમે કર્યા. અને અમે એક પણ પૈસો કોઈની પાસે લેતા નથી, માત્ર સાહિત્ય રસિકોને આ એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, જેનાથી આ બધા કાર્યક્રમો અમે વડોદરાની અને ગુજરાતની જનતા સમક્ષ પ્રસ્તુત કરી શકીએ. બીજી વાત, અમે ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને બીજી અનેક સંસ્થાઓના 9 પ્રમાણપત્રો, દાખલા તરીકે ઇન્કમટેક્સ 12A 80G એના પ્રમાણપત્રો લીધા, પછી નીતિ આયોગના પ્રમાણપત્ર, અનુદાનના પ્રમાણપત્ર, CSR ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રમાણપત્રો, ગુજરાત ગવર્મેન્ટ ચેરિટી કમિટીસના પ્રમાણપત્રો અને ISO 9001 જેવી માતબર સંસ્થાના પ્રમાણપત્રો પણ અમે હાંસલ કર્યા. અને આ બધું લઈને હવે અમે આગામી દિવસોમાં એવા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે સમસ્ત ગુજરાતની જનતા માટે, ખાસ કરીને વડોદરામાં, અમદાવાદમાં અને બીજી અનેક જગ્યાએ, કે જેનાથી ગુજરાતનું સાહિત્ય જગત લાભાન્વિત થાય, ગુજરાતના સાહિત્ય જગતને એક એવી દિશા મળે કે જેનાથી તેઓ પોતાના ખર્ચો કર્યા વગર અમારા પ્લેટફોર્મથી પોતાને પ્રગટ કરી શકે. જે કવિઓ ગુજરાતમાં 50, 70 વર્ષ, 60 વર્ષથી સેવા આપી રહ્યા છે, એવા 80 વર્ષથી ઉપરના સાહિત્યકારોને અમે 3 વર્ષની યોજના બનાવીને એમને પુરસ્કાર આપી રહ્યા છે, કોઈ પણ જાતની પૂર્વ શરત વગર. તો આ બધા કાર્યક્રમો 8મી માર્ચે 2026 આ પુરસ્કાર અને સન્માનનો ક્રમ અમે કરવા જઈ રહ્યા છે. તે ઉપરાંત અનેક બીજા કાર્યક્રમોનો સાહિત્ય રસિકો માટે વડોદરામાં કરી રહ્યા છે. અમે
એક કાર્યક્રમ સુરતમાં કરવા જઈ રહ્યા છે, એક કાર્યક્રમ અમદાવાદમાં કરવા જઈ, તો આ રીતે અનેક કાર્યક્રમો અમે સાહિત્ય જગતને આપવા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ. હરીશભાઈ, આપનું ટ્રસ્ટ તો ખરેખર આમ ઘણો મોટો વ્યાપ ધરાવે છે. તો હવે આપણે એમની કવિતા સાંભળીએ. ખૂબ સરસ હરીશભાઈ, તમારા ટ્રસ્ટ વિશે તો આમ પણ ઘણી બધી વાતો થયેલી છે અને ટ્રસ્ટ સાથે સાથે આપ કવિતા પણ કરો છો, તો આપણે ફરીથી આપણા દર્શક મિત્રોને તમારી કવિતાનો લાહો આપીશું. જી. તો ચોક્કસથી આગળની તમારી એક બે કવિતા સંભળાવો અને અમારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે તો એ વિશે આપણી કવિતા પ્રસ્તુત થાય એ જરૂરી છે. આપણે ગઝલ જોઈ, એક કટાઉ છંદનું છંદોક્ત ગીત જોયું, હવે એક રમણીય ગીત, મૃદુ ગીત જોઈએ. મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું. ક્યાં વાત. મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું, કિરણોએ ઝાકળના નામે લખ્યું છે વસિયતનામું. ક્યાં વાત. વાહ. મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું. ઉમંગ છે કેવો કેવો આજે ઉભય સ્થિતિનો સુરમાં, ઉમંગ છે કેવો કેવો આજે ઉભય સ્થિતિનો સુરમાં, લીન થવાને મથતા બંને એકમેકના ઉરમાં, ઝાકળ બોલે સગળું સુખ હું કિરણે કિરણે પામું, મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું. ઋજુ ઋતુના દિવસો પાસે ધુમ્મસ આવી અટક્યું, ઋજુ ઋતુના દિવસો પાસે ધુમ્મસ આવી અટક્યું, કોમળ લીલી જાજમ દેખી વસંતનું મન ભટક્યું, પવન ચહે હું હળવે રહીને હાથ લહેરનો થામું, મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું. એક એક બિંદુમાં કેવી અલ્હાદકતા ભાળે, એક એક બિંદુમાં કેવી અલ્હાદકતા ભાળે, ખુશનુમાં પરોળ હજીએ અજવાળાને ચાળે, પો ફાટ્યું કે ઘાસ જુએ છે પ્રણય કથાની સામું, મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું, મૃદુ ઉષામાં ઝાકળ પૂછે કિરણોનું સરનામું, કિરણોએ ઝાકળના નામે લખ્યું છે વસિયતનામું. વાહ. લખ્યું છે વસિયતનામું, લખ્યું છે વસિયતનામું. વાહ ભાઈ. અને એક બીજી ગઝલ આપની સમક્ષ દર્શક મિત્રો રજૂ કરું છું. જાગરણની રાત નિદ્રામાં હતી, જાગરણની રાત નિદ્રામાં હતી, મુગ્ધ ક્ષણની રાત નિદ્રામાં હતી, જાગરણની રાત નિદ્રામાં હતી. સ્નિગ્ધતાનું મખમલી, સ્નિગ્ધતાનું મખમલી સ્વાગત હતું, સ્નિગ્ધતાનું મખમલી સ્વાગત હતું, ચિત્તહરણની રાત નિદ્રામાં હતી, ચિત્તહરણની રાત નિદ્રામાં હતી. આમ તો સંગાથ ચાહે છે સફર, આમ તો સંગાથ ચાહે છે સફર, પણ ચરણની રાત નિદ્રામાં હતી, પણ ચરણની રાત નિદ્રામાં હતી. ક્યાંક ડોકાતો શશી વાદળ તળે, ક્યાંક ડોકાતો શશી વાદળ તળે, આવરણની રાત નિદ્રામાં હતી, આવરણની રાત નિદ્રામાં હતી. છે ફિકર જંજાળની આ કેટલી, છે ફિકર જંજાળની આ કેટલી, બાળપણની રાત નિદ્રામાં હતી, બાળપણની રાત નિદ્રામાં હતી. સ્વાર્થ ને નિસ્વાર્થ રેખા પાતળી, સ્વાર્થ ને નિસ્વાર્થ રેખા પાતળી, ભોળપણની રાત નિદ્રામાં હતી, ભોળપણની રાત નિદ્રામાં હતી, જાગરણની રાત નિદ્રામાં હતી, મુગ્ધ ક્ષણની રાત નિદ્રામાં હતી. તો દર્શક મિત્રો, તો આપણે કૌશિકભાઈની કવિતાઓ સાંભળીએ હવે. જી ચોક્કસ. કવિતા સાંભળતા પહેલા જૈનતોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ વિશે એક માહિતી આપવાની થાય કે તે જીનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પામ્યું છે. તો એના માટે આપણે હરીશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવા અનેક આપ રેકોર્ડ સ્થાપિત કરતા થાઓ અને સાહિત્યની સેવા કરતા થાઓ. હવે આપણે એક મારી ગઝલ સાંભળીશું કે પ્રકાશિત થઈ જવાનું છે, ઉજાગર થઈ જવાનું છે. ઓહો વાહ. કે પ્રકાશિત થઈ જવાનું છે, ઉજાગર થઈ જવાનું છે, બધું ભૂલી કોઈ પણ રીતે સદ્ધર થઈ જવાનું છે. કે પ્રકાશિત થઈ જવાનું છે, ઉજાગર થઈ જવાનું છે, બધું ભૂલી કોઈ પણ રીતે સદ્ધર થઈ જવાનું છે. ને કપાવી ઝાડ બાંધી છે ઇમારત પંખી જ્ઞાતાએ. કે કપાવી ઝાડ બાંધી છે ઇમારત પંખી જ્ઞાતાએ, કોઈનું ઘર થવાનું કોઈ બેઘર થઈ જવાનું છે. કે કપાવી ઝાડ બાંધી છે ઇમારત પંખી જ્ઞાતાએ, કોઈનું ઘર થવાનું કોઈ બેઘર થઈ જવાનું છે. ને ઊભા છે એક થાનક પર છે પીડાનું એ સરનામું. કે ઊભા છે એક થાનક પર છે પીડાનું એ સરનામું, નર્યો આનંદ લેવાતો મુસાફર થઈ જવાનું છે. વાહ વાહ. કે ઊભા છે એક થાનક પર છે પીડાનું એ સરનામું, નર્યો આનંદ લેવા તો મુસાફર થઈ જવાનું છે. ને રડે છે એ જ કારણથી પગથિયા સ્કૂલ ના આજે. કે રડે છે
એ જ કારણથી પગથિયા સ્કૂલના આજે હતું જે બાળપણ કાલે એ દફતર થઈ જવાનું છે. વાહ કે રડે છે એ જ કારણથી પગથિયા સ્કૂલના આજે હતું જે બાળપણ કાલે એ દફતર થઈ જવાનું છે. ને અગર વાંચી શકે પીડા પવનની, અગર વાંચી શકે પીડા પવનની ને વીર ફૂલનો, પછી તું માનજે કે તારે શાયર થઈ જવાનું છે, કે પ્રકાશિત થઈ જવાનું છે, ઉજાગર થઈ જવાનું છે, બધું ભૂલી પણ રીતે સદ્ધર થઈ જવાનું છે. ને રડે છે એ જ કારણથી પગથિયા સ્કૂલના આજે, કે રડે છે એ જ કારણથી પગથિયા સ્કૂલના આજે હતું જે બાળપણ કાલે એ દફતર થઈ જવાનું છે. બીજી એક ગઝલ વાંચું છું કે ઇરશાદ. છે નિરાશા ક્યાંક આશાવાદ છે બીજું કશું નહીં, કે છે નિરાશા ક્યાંક આશાવાદ છે બીજું કશું નહીં, બેવ વચ્ચે સ્વાર્થની બુનિયાદ છે બીજું કશું નહીં. વાહ. કે છે નિરાશા ક્યાંક આશાવાદ છે બીજું કશું નહીં, બેવ વચ્ચે સ્વાર્થની બુનિયાદ છે બીજું કશું નહીં. ને આંખથી છૂટા પડેલા સ્વપ્નની ખોદી કબર મેં, કે આંખથી છૂટા પડેલા સ્વપ્નની ખોદી કબર મેં, બીજી રીતે સ્વપ્ન પણ આઝાદ છે બીજું કશું નહીં. વાહ. કે આંખથી છૂટા પડેલા સ્વપ્નની ખોદી કબર મેં, બીજી રીતે સ્વપ્ન પણ આઝાદ છે બીજું કશું નહીં. ને શેર છે કે તરજુમાં હો લાખ પણ તોલે ના આવે કોઈ રીતે, કે તરજુમાં હો લાખ પણ તોલે ના આવે કોઈ રીતે, આંસુ એ તો રક્તનો અનુવાદ છે બીજું કશું નહીં. કે તરજુમાં હો લાખ પણ તોલે ના આવે કોઈ રીતે, આંસુ એ તો રક્તનો અનુવાદ છે બીજું કશું નહીં. ને જિંદગી તારી વિશે કહેવું પડે જો ટૂંકમાં તો, કે જિંદગી તારી વિશે કહેવું પડે જો ટૂંકમાં તો તું વીતેલા વર્ષનો વરસાદ છે બીજું કશું નહીં. કે છે નિરાશા ક્યાંક આશાવાદ છે બીજું કશું નહીં, બેવ વચ્ચે સ્વાર્થની બુનિયાદ છે બીજું કશું નહીં. હવે આપણે મારી સાથે ઉપસ્થિત હરીશભાઈની આપણે ગઝલ માણીશું. તો હરીશભાઈ આપ પણ આગળ આપની ગઝલ સંભળાવશો? જરૂર જરૂર. એક ગઝલ. બંધ ઘર ભાળી હું પાછો વળ્યો છું આમ તો, બંધ ઘર ભાળી હું પાછો વળ્યો છું આમ તો, આંખ છલકાવીને હું પાછો વળ્યો છું આમ, આંખ છલકાવીને હું પાછો વળ્યો છું આમ તો, ખુદથી ઝઘડી પડ્યો. કૌશિકભાઈ, ખુદથી ઝઘડી પડ્યો ખુદની હતાશા નાથવા, ખુદથી ઝઘડી પડ્યો ખુદની હતાશા નાથવા, જાત દુભાવીને પાછો વળ્યો છું આમ તો. ક્યાં વાત? જાત દુભાવીને પાછો વળ્યો છું આમ તો, ધ્યાન મારું બારણે તોરણ બની ઝૂલ્યા કરે, ધ્યાન મારું બારણે તોરણ બની ઝૂલ્યા કરે, રંજ સ્વીકારીને પાછો વળ્યો છું આમ તો, રંજ સ્વીકારીને પાછો વળ્યો છું આમ તો, જ્યારથી મારા મને આપે સલાહો ધૈર્યની, જ્યારથી મારા મને આપે સલાહો ધૈર્યની, આકલન ટાળીને પાછો વળ્યો છું આમ તો, આકલન ટાળીને પાછો વળ્યો છું આમ તો, જિંદગી શ્વસતી રહી છે શ્વાસ, જિંદગી શ્વસતી રહી છે શ્વાસ તારા કારણે, જિંદગી શ્વસતી રહી છે શ્વાસ તારા કારણે, તારણો કાઢીને પાછો વળ્યો છું આમ તો, તારણો કાઢીને પાછો વળ્યો છું આમ તો, તારણો કાઢીને પાછો વળ્યો છું. એક તમારી રચના સંભળાવી દો. જી ચોક્કસથી. હું પણ એક ગઝલ વાંચું છું. ઇરશાદ. કે આપણી પાસે સમયસર આવશે, કે આપણી પાસે સમયસર આવશે, ક્યાં વાત, આપણે થાકીશું ને ઘર આવશે, કે આપણી પાસે સમયસર આવશે, આપણે થાકીશું ને ઘર આવશે, ને એક પળ ચાહી છૂટા પડશો તમે, કે એક પળ ચાહી છૂટા પડશો તમે, બીજી પળથી એનો આદર આવશે. વાહ. કે એક પળ ચાહી છૂટા પડશો તમે, બીજી પળથી એનો આદર આવશે. ને એક નાજુક શેર છે કે પગ છે એનો માનજે આભાર તું, પગ છે એનો માનજે આભાર તું, પગ હશે તો ક્યાંક ચાદર આવશે. કે પગ છે એનો માનજે આભાર તું, પગ હશે તો ક્યાંક ચાદર આવશે. કે મોકલ્યા માણસ ધરા પર ઈશ્વરે, કે મોકલ્યા માણસ ધરા પર ઈશ્વરે, માણસો કે છે ઈશ્વર આવશે. કે મોકલ્યા માણસ ધરા પર ઈશ્વરે,
માણસો કહે છે કે ઈશ્વર આવશે, આપણી પાસે સમયસર આવશે, આપણે થાકીશું ને ઘર આવશે. તો આ હતી એક ગઝલ. હરીશભાઈ, હવે આપ આ દોર ચાલુ રાખો ને એક ગઝલ કે ગીત જે પણ તમને મજા આવે સંભળાવશો. જી જી જી. એક વિશિષ્ટ લયનું ગીત કૌશિકભાઈ રજૂ કરું છું. જી, સ્વાગત. સપ્તકલ. આ લય બહુ ઓછો વપરાય છે જી, સાચી વાત છે. સાહિત્યમાં. ઠાવકા તાપે. ધાર્યું પામતા ધાર્યું પામતા હોશ જાલીને વાલને એવું હેત ઉભરાયું જોઈને સામે. ધાર્યું પામતા ગળતી આંખે તંદ્રાને પણ ભાન થયું ને સાન ઠેકાણે આવતી આજે દૂરના દ્રશ્યો પાક્કા દિવસે ઠાવકા તાપે ઠાવકા તાપે ઠાવકા તાપે. ધાર્યો પામતા હોશ જાલીને વાલને એવું હેત ઉભરાયું જોઈને સામે. તારવ્યા માર્ગ પહેલા પ્રેમની કઠણાઈના પહાડને ખોળ્યા. તારવ્યા માર્ગ મૂંગા પહેર્યા મેં તો હેતના વસ્ત્ર સોયમાં દોરા એમ પર ઓવ્યા. રીત હવે તો પ્રીતની કૂંપળ વૃક્ષ બની છે જાણ આ જીવન તારા કાજે. ગળતી આંખે તંદ્રાને પણ ભાન થયું કે સાન ઠેકાણે સાવતી આજે દૂરના દ્રશ્યો પાક્કા દિશે ઠાવકા તાપે ઠાવકા તાપે ઠાવકા તાપે. અને આ બંધ સાંભળજો. આખું મારું સામટું મારી જાતને ધરી જાતથી જોડે આખું મારું. ચાહતું જાતને મળી ઠાઠથી દોડે આખું મારું. તારા સોગન આવી વેળા હાલની વેળા હૈયે વાગે છાનું તાગે હાથને માગે. તારા સોગન દૂરના દ્રશ્યો પાક્કા દિશે ઠાવકા તાપે ઠાવકા તાપે ઠાવકા તાપે. ધાર્યું પામતા હોશ જાલીને વાલને એવું હેત ઉભરાયું જોઈને સામે. ગળતી આંખે તંદ્રાને પણ ભાન થયું ને સાન ઠેકાણે આવતી યાદ. અને એક સુંદર મુક્તક અને એક ગઝલ. જે વધુ ચિંતિત હશે અન્યોના સર્જન વિશે. જે વધુ ચિંતિત હશે અન્યોના સર્જન વિશે તે પછી ભૂલી જશે ઉપમા બધી દર્પણ વિશે. તે પછી ભૂલી જશે ઉપમા બધી દર્પણ વિશે. આપશો સગળું બધું જો મૃત્યુની પહેલા તમે. આપશો સગળું બધું જો મૃત્યુની પહેલા તમે તો વિવાદો તે પછી નક્કી થશે તર્પણ વિશે. જે વધુ ચિંતિત હશે અન્યોના સર્જન વિશે તે પછી ભૂલી જશે ઉપમા બધી દર્પણ વિશે. તો કૌશિકભાઈ, મારી રચના સાથે દર્શકોનો આભાર માની લઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.